टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમે એમ માનતા હો કે સોશિયલ મીડિયા પર તમે કંઈ પણ પોસ્ટ કરીને પોતાનો બળાપો કાઢશો, તમારા પ્રોપેગેન્ડા સેટ કરશો, તો એવું ચાલશે નહીં. સોશિયલ મીડિયા પર કરેલી અશોભનીય ટિપ્પણી પણ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. સુરતના પૂણામાં આવી જ એક ઘટના સામે આવી છે. પૂણા વિસ્તારમાં કોર્પોરેશનની હોસ્પિટલમાં લોકાર્પણ વખતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને કાર્યકરોને પોલીસે અટકાવતા ઘર્ષણ થયું હતું. પાયલ સાકરિયા તથા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન કામગીરી કરી રહેલા મહિલા પીએસઆઈનો વિડીયો ઉતારીને કાર્યકર રજનીકાંત વાઘાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જેના પર અલગ અલગ કોમેન્ટ કરાઈ હતી. જોકે 4 યુઝરે મહિલા પીએસઆઈને ટાર્ગેટ કરીને કામગીરી અંગે કેટલાક આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જ્યારે અભદ્ર ટિપ્પણી કરનાર ફેસબુક આઈડી ધરાવતા કેતન પટેલ, વિજય પટેલ, રાજ જસાણી અને જય મહાકાલ વિરુદ્ધ પૂણા પોલીસે છેડતી અને આઈટી એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. આ 4 આરોપીઓમાંથી વિજય પેથાણી નામના 30 વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી છે. વિજય રત્ન કલાકાર છે. તેણે કબૂલાત કરી છે કે સોશિયલ મીડિયા પર પોલીસ વિરુદ્ધની પોસ્ટ હોવાથી તેણે અભદ્ર કોમેન્ટ કરી હતી. જો કે હવે પોલીસે વિજયને ઝડપી પાડ્યો છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર થતી પોસ્ટ પર કમેન્ટ પાસ કરતા હો તો સાવચેત રહેજો, કારણ કે એક નાનકડી કમેન્ટ પણ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.